નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા એક ધાર્મિક વિડીયોમાં। મિત્રો, ભાવનગરના મહુવા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે। ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં આય મોગલમાં બેઠી છે। આ ગામમાં જે મોગલ હજરા હજુર છે અને અહીં અનેક પાવનકારી ઘટનાઓ પણ બનેલી છે। દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડામાં મોગલનું ધામ। માત્ર ગઢવી ચારણ કે આહિર જ નહીં, તમામ જ્ઞાતિના લોકોમાં મોગલના દરબારમાં આવે છે। મા પાસે માનતા માગે છે અને મા તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે। અહીં આવી ભક્તોનો પરમ શાંતિનો અનુભવ થાય છે। મિત્રો, સૌના દુઃખ હંડારીમાં મોગલનું સ્વરૂપ જોઈએ તો એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ, વિખરાયેલા કેશપાસ, ત્રિલોકને સાતા આપતું તેજસ્વી ભાલચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગનજવાળા વરસાવતા આયના નયનો। આય મોગલનું આ સ્વરૂપ જોઈ અને સુરનર મુનિ સૌ કોઈ દેવી દેવતાઓ સ્તુતિ કરે છે। તો ચાલો મિત્રો આગળ વાત કરીએ તો ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી અને ધન્યતા અનુભવે છે અને કહેવાય છે કે લાપસીનો પ્રસાદ ત્યાં લેવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। ભગુડા ધામમાં અન્ન ક્ષેત્રની સેવા પણ ઉપલબ્ધ છે। માય ભક્તો દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે। ભક્તો અહીં માતાજીને 16 શણગાર અર્પણ કરે છે, જેને તરવેડો કહેવામાં આવે છે। ભગોડામાં આવતા માય ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો માતાજી તેમની દૂર કરે છે, તેના માટે તરવેડો માનતા હોય છે। આ તરવેડો એટલે એક પ્રકારની માનતા છે, જેમાં માતાજીને લાપસી ધરવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે। જ્યારે પોતાની માનતા પૂર્ણ થાય ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે। મિત્રો, આગળ વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે ભગુડા ગામમાં ક્યારેય કોઈના ઘરે ચોરી થતી નથી, કારણ કે અહીં માતા મોગલનો પાવન પ્રતાપ છે। દર મંગળવારે અને રવિવારે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિએ માને રીઝવવા ભક્તોની ભીડ વધારે હોય છે। ચારણોની દેવી આય માં મોગલ દેવી શક્તિ છે અને શ્રીમદ દેવી ભાગવતમાં ચંડીપાઠમાં જુદી જુદી સ્તુતિઓ છે અને તેમાં મહાઅલગલા સ્ત્રોત પણ આવે છે। આ મહાઅલગલા શબ્દ સમય જતાં અભ્રંશ બનીને મોગલ થયો છે, એવું અહીં સંશોધનકારોએ કહેવામાં આવ્યું છે। આ મોગલ એટલે ચારણોની દેવી, સૌની રક્ષા કરતી અને બધાની મનોકામના પૂર્ણ કરતી ભગુડાવાળી માં મોગલ। ચારણ કન્યા બ્રહ્મચર્ય ધારણ કરી વર્ષો સુધી શક્તિ ઉપાસના કરતાં કરતાં દેવીમય થઈ જાય ત્યારે એ ખુદ મોગલ શક્તિ સ્વરૂપ બની જાય છે। ચારણ સમાજમાં અનેક આવી દીકરીઓએ સમયાંતરે મોગલ સ્વરૂપ ધારણ કર્યા છે અને પરચાઓ પણ પૂર્યા છે, એટલે આ મોગલ એ આસ્થાનું સ્થાન છે। અને મિત્રો, એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ આય મોગલને માનતા અને દ્વારકાધીશ મંદિરના ઉપરના માળે જે શક્તિ સ્થાનક છે તે આય મોગલ હોવાની માન્યતા છે। મોગલ પાસે શસ્ત્ર નથી, તેમના હાથમાં કાળો નાગ છે અને તે આ નાગની ચાબુક વડે પોતાના છોરોની અનિષ્ટ તત્વોથી રક્ષા કરે છે। આય મોગલ સેંકડો વર્ષ સુધી પૂજાય છે અને તે માત્ર ગઢવી જ નહીં, પરંતુ દરબારો, કાઠી, રાજપૂત, આહિર, ક્ષત્રિય સમાજમાં પણ આ મોગલમાં પૂજાય છે। તો મિત્રો, આગળ વાત કરીએ તો આ મોગલના ગુજરાતમાં અનેક સ્થાને બેસણા છે, જે મોગલધામ તરીકે ઓળખાય છે। આમ જોઈએ તો ભાવનગર પાસે ભગુડા, અમદાવાદ નજીક રાણેસર, દ્વારકા પાસે ભીમરાણા, જેતપુર પાસે ગોરવિયાળી, તેમજ કચ્છમાં કબરાવ ખાતે આવેલ છે મોગલધામ। આ મોગલ વિશે એવું પણ કહેવામાં આવે છે
કે દીવાની સાક્ષીએ આઈને યાદ કરો અને પ્રાર્થના કરો. ભગુડાની સરકાર આઈમાં મોગલ બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. મિત્રો, આ ભગુડા ધામ ભક્તોના આસ્થા અને કેન્દ્રનું એક સ્થાન છે. સતયુગમાં જન્મેલા ભૃગુ ઋષિના નામ પરથી આ ગામનું નામ ભગુડા પડ્યું છે. ભગુડાને નળ રાજાની તપોભૂમિ માનવામાં આવે છે. આ ગામમાં હાલની તારીખે પુરાતન ગુફાઓ પણ આવેલી છે, જેથી આ ગામ પ્રાચીન હોવાની સાબિતી આપે છે. મિત્રો, આગળ વાત કરીએ તો માતાજીનો ઇતિહાસ જોઈએ તો ભીમરાણા મોગલમાના પિતા દેવસુર ધાંધણિયા અને માતા રાણબાઈના ઘરે માતા મોગલનો જન્મ થયો હતો. મિત્રો, આગળ વાત કરીએ તો મોગલમાં ભગુડામાં બિરાજમાન થયા એ વિશે એક લોકમાન્યતા એવી છે કે ઈસવીસન 1300ની આસપાસ તળાજા વિસ્તારમાં દુષ્કાળ પડ્યો હતો, જેના પરિણામે તળાજા અને મહુવાના આહિર માલધારીઓ પોતાના પરિવાર સાથે દુષ્કાળ કાઢવા માટે ગીર વિસ્તારમાં જાય છે. તેઓ જૂનાગઢ ચારણ ગઢવીના નેહડામાં પશુના નિભાવ માટે ગયા, જેમાં અન્ય માલધારીઓ પણ સામેલ હતા. ત્યારે આહિરોના તે વૃદ્ધ માતાને એક ચારણ આઈ મોગલ માતાજીનું ફળું ભેટમાં આપે છે અને કહે છે કે જ્યારે પણ કોઈ સંકટ આવે ત્યારે માતાજીને પ્રાર્થના કરજો, તમારા સંકટો દૂર થશે. અને ફળું લઈ અને તે વૃદ્ધ માતા અને આહિરો સૌ ભગુડા તરફ ફરે છે અને ત્યાં જઈને માતાજીને તે ફળાની સ્થાપના કરે છે, જે આજે ભવ્ય મોગલધામ તરીકે પણ ઓળખાય છે. મિત્રો, આ મોગલધામની એક વાત કરીએ તો સદીઓથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આજે પણ ભગુડા ગામમાં મોગલ માતાજીના મંદિરથી લઈ અને સામાન્ય લોકોના ઘર સુધી ક્યાંય પણ તાળા લગાવવામાં આવતા નથી. મોગલધામ ભગુડા સાથે જોડાયેલો ઇતિહાસ અનુસાર મોગલ માતાજી ગામના તમામ લોકોની રક્ષા કરે છે, જેના લીધે કોઈ પણ સંજોગોમાં તાળા લગાવતા નથી અને છતાં પણ ક્યારેય તે ગામમાં ચોરીની ઘટના પણ બની નથી. ચોરે ચોરી કરવાના ઘણા બધા પ્રયાસો પણ કર્યા, પણ ક્યારેય તેને સફળતા મળી નથી. એકવાર ચોર ગામમાંથી કોઈ વસ્તુ ચોરી ગયો તો સવારે મોઢામાં ચપ્પલ લઈને માતાજીની ક્ષમા માગવા માટે આવ્યો અને તેને ચોરેલી વસ્તુ ત્યાં જ મૂકીને જતો રહ્યો. આવા તો ભગુડાવાડીમાં મોગલના અનેક પરચાઓ જોવા મળ્યા છે અને હાલમાં પણ અનેક પરચાઓ આપે છે. શ્રદ્ધા અને વિશ્વાસથી જે ભક્તો આ મોગલમાને માને છે તેમની બધી જ ઈચ્છાઓમાં મોગલ પૂરી કરે છે. તો મિત્રો, આપણે પણ આ ભાવનગરની બાજુમાં આવેલું ભગુડાવાડીમાં મોગલના દર્શન કર્યા અને તેમનો ઇતિહાસ પણ જાણ્યો. તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા જ અમારા નવા ધાર્મિક વિડીયોના નોટિફિકેશનો આપને પહેલાં મળતા રહે. નમસ્કાર.